બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે, વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ છે, ત્યારે આજે મારી સાથે એક એવા જ વિદ્યાર્થી જોડાયા છે કે તેમણે પોતાનું 12th કોમર્સ સ્ટ્રીમ છે તે ધોળકિયા સ્કૂલમાંથી કમ્પ્લીટ કર્યું છે અને તેમણે મેળવ્યા છે 99.98% અને તેમનું નામ છે હર્ષભાઈ. મેઇનલી લિસ્ટ કરીએ તો સ્ટેટ અકાઉન્ટ્સ પહેલા આવે તો બેમાં 100 on 100 અને ઇકોનોમિક્સ 99 અને પછી ઓસી 98. એટલે સ્ટેટ અને એકાઉન્ટ બે મુખ્ય વિષયમાં તમારે 100 out of 100 છે, તો એમાં ગ્રીપ કેવી રીતે મેળવી બંને સબ્જેક્ટ્સમાં, મતલબ એને આટલા પાવરફુલ કેવી રીતે? અગેન જેમ આપણે વાત થઈ કે હાર્ડ વર્ક કરતા સ્માર્ટ વર્ક કરવું ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ક્લાસમાં કરાવતા હોય ત્યારે જે મેથડને શીખી ડેઈલી રિવિઝન ને તમે એને સ્ટ્રોંગ પ્રેક્ટિસ કરવી. ઓકે, કેવો ઉત્સાહ છે આજે આટલા સરસ માર્ક્સ આવ્યા છે? તો ઉત્સાહ તો બહુ જ વધારે હતો, કારણ કે કાલ રાતથી જ જ્યારથી ન્યૂઝ આવ્યા ત્યારથી રાહ જોતા હતા કે ટેન્શનનો માહોલ હતો. એકદમ રોલર કોસ્ટર જેવું જ હતું સવારથી આમ સાંજ અપ્સ એન્ડ ડાઉન. એઝ ઇફ કોઈ ટાઈમ ટેબલ નહોતું, પણ એક ગોલ સેટ હતો કે આજે જે પણ કંઈ થ્રુ આઉટ ધ ડે સ્કૂલમાં કરાવ્યું હોય એ કમ્પ્લીટ કરીને સુવાનું. એ એક જ શેડ્યુલ, ટાઈમિંગ કોઈ ફિક્સ નહોતું. થ્રુ આઉટ સ્કૂલિંગ તો ઇંગ્લિશ મીડિયમ જ હતું, એટલે જનરલી ગુજરાતી માટે એટલું બધું આમ પ્રેક્ટિસ હતી નહીં, તો હાર્ડ થતું. હા, એ હાર્ડ થતું હતું. પણ થ્રુ આઉટ 11th ને 12th ગુજરાતીમાં જ કન્ટિન્યુઅસ અલગ અલગ રીતે ટ્રાય કરી અને એને પરફેક્ટ કરવાની ટ્રાય કરતો હતો. તો બોર્ડમાં 92 માર્ક્સ છે આઉટ ઓફ 100. અચ્છા, ગુજરાતીમાં 92 છે, મતલબ એને એકદમ પ્રાયોરિટી સાથે સબ્જેક્ટને ક્લિયર કર્યું. આજના વિડીયોનો અંત કરી ફરી મળીશું આવા અવનવા વિષયો સાથે. નમસ્કાર.